તો રાજ્યમાં વાતાવરણમાં ફરી આવી શકે છે પલટો। ડિસેમ્બરના અંતમાં રાજ્યમાં માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે। 26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી વચ્ચે માવઠાનું સંકટ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી। 26મી ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે ને 16 થી 22 ડિસેમ્બર સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। લઘુત્તમ તાપમાનમાં પણ થઈ શકે છે વધારો। તારીખ 16 થી 22 માં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળવાયુથી વધારે પ્રભાવિત થવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 26મી ડિસેમ્બર સુધી કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષેપની હમણાં શક્યતા નથી અને લગભગ એ જ અરસામાં બંગાળના ઉપસાગરમાં એક બીજું લો પ્રેશર બનશે અને જેના કારણે ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ સાથે ક્યાંક છાંટા પડવાની પણ શક્યતા રહેશે। મધ્ય ગુજરાતનું હવામાન પણ પલટાશે। એટલે આ હવામાન જે છે એ પલટાશે, પણ ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં ભારે પવનના તોફાનો, નૈસર્ગિક ઉત્પાતો તેમજ કરા પડવા અને કમોસમી વરસાદ થવો આવી બાબતો બનવાની શક્યતા છે।